मेरा नाम मयूर नारवानी है। राजकोट में एग्जीबिशन का आयोजन यहाँ राजकोट में पहली बार किया गया है आयोजित, नाना मोवा ग्राउंड, अपना सर्कल ग्राउंड पे। इसमें 6 से 16 फरवरी ये एग्जीबिशन है, 11 दिन के लिए। तो आप लोग से रिक्वेस्ट है कि यहाँ आइएगा, विज़िट कीजिएगा। इसमें 8 कंट्रीज़ है टोटल, 8 कंट्रीज़ और 15 राज्य है, 15 स्टेट्स का पार्टिसिपेशन है। इसमें जैसे अफ़गानिस्तान के ड्राई फ्रूट्स है, जामदानी साड़ी है, फिर दुबई के चॉकलेट्स है, ईरान का सैफ़रन हनी डेट्स है, सिंगापुर का स्टीम आयरन है, दुबई के बकलावे है, परफ्यूम्स वगैरह है। तो बहुत सारी चीज़ें हैं यहाँ पे। टोटल तकरीबन समझो ना 130 स्टॉल्स के आसपास है। ये पूरा एसी एग्जीबिशन है। इसका टाइमिंग भी दोपहर को 1 से रात को 10 बजे तक है। यहाँ का लोकेशन नाना मोवा सर्कल बहुत फेमस है। यहाँ पे बाजू में बड़ी बिल्डिंग भी है, सिल्वर हाइट्स करके, उसके बाजू में ही है। ज़्यादा से ज़्यादा लोग आए क्योंकि हम लोग साल में एक बार करते हैं। ये हम लोग का राजकोट में पहली बार है। ये टोटल 11 दिन का एग्जीबिशन है। 16 फरवरी को लास्ट डे है। નાના મોવા સર્કલ ખાતે રાજકોટમાં સૌ પ્રથમવાર ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. 3500થી વધારે પ્રોડક્ટ, 15થી પણ વધારે કન્ટ્રી અને 8થી પણ વધારે સ્ટેટે આમાં ભાગ લીધો છે. ઘર આંગણે લોકોને ઇન્ટરનેશનલ કક્ષાની દરેક વસ્તુઓ મળી શકે એ માધ્યમથી આ આખી ગ્લોબલ ટ્રેડ ફેર અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એટલે દરેક લોકોને અલગ અલગ જગ્યાએ જવું ન પડે અને ઘર આંગણે જ બધી ઇન્ટરનેશનલ લેવલની વસ્તુઓ મળી રહે, એ મુખ્ય ઉદ્દેશ આ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનો છે. આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા છેલ્લા 6 વર્ષમાં અલગ અલગ 9 રાષ્ટ્ર સાથે ટ્રેડ ડીલ કરવામાં આવી છે ને એના માધ્યમથી તમામ રાષ્ટ્ર અત્યારે ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ માટે, પોતાના બિઝનેસ માટે ખૂબ સરસ રીતે સહભાગીતા નોંધાવી રહ્યા છે. ત્યારે આ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું આયોજન કરવા બદલ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. આજે ફર્સ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સ્ટોલનું અમે ઉદ્ઘાટન કર્યું અને ખૂબ આખી વિઝિટ કરીને આનંદ પણ થયો કે રાજકોટની અંદર આવું એક સરસ મજાનું એક્ઝિબિશનનું આજે ઇનોગ્રેશન કરવાનો મને તક મળી છે. અને અમારા મેયર બી સાથે છે, નૈનાબેન, અમારા સાથી ધારાસભ્ય દર્શિતાબેન પણ છે. અને બધા જ સ્ટોલની વિઝિટ કરતાં એમ લાગ્યું કે આપણે ખરેખર અહીંયા ફરીથી ચક્કર મારવી પડશે ને ખરીદી કરવા આવવું પડશે. અને અલગ અલગ ખૂબ આઈટમ વેરાયટી છે અને એકદમ વ્યાજબી પણ ભાવ છે અને ક્વોલિટી પણ સારી છે. ત્યારે હું રાજકોટની જનતાને ખાસ અપીલ કરું છું કે આ એક્ઝિબિશનમાં ચોક્કસપણે મુલાકાત લઈ અને આમાં આપણે મુલાકાત કરવી જોઈએ અને આપણને યોગ્ય લાગે એ ખરીદી પણ કરવી જોઈએ. કારણ કે અમને જોતાં એવું લાગ્યું કે ખૂબ સુંદર છે અને ક્વોલિટી પણ સારી દેખાય છે. અને વિવિધ પ્રકારના અલગ અલગ સ્ટોલ પણ છે. 150થી વધારે સ્ટોલ છે. કોકરી છે, ફૂડના પણ સ્ટોલ છે, હાર્ડવેરના પણ હેન્ડલૂમના પણ સ્ટોલ છે, અલગ અલગ ક્રાફ્ટના પણ સ્ટોલ છે, હેન્ડીક્રાફ્ટના. તો ખરેખર બધા લોકોએ આમાં મુલાકાત લેવી જોઈએ એવું મારું સૌ રાજકોટવાસીઓને ખાસ નિમંત્રણ છે.